આજના દિવસે આપણા ભારતના એક સાવજ વીર ભગતસિંહ જેમનો જન્મ થયો હતો, આજે એમની 118મી જન્મજયંતિ છે। આ નિમિત્તે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો સદસ્યો અમે તેમને શુભેચ્છા પાઠવવા અને તે હંમેશા અમર રહે તેવી ઈચ્છાથી તેમને ફૂલહાર કરી અને ભગવાન પાસે પ્રાર્થના માગી છે કે આવા સાવજો ભારતની અંદર હંમેશા પેદા થતા રહે, ઘર ઘર આંગણે આંગણે ભગતસિંહ પેદા થવા જોઈએ, તો જ આ દેશ આગળ વધશે, તો જ આ દેશમાં કંઈક તરક્કી મળશે। પરંતુ આજની જે પરિસ્થિતિ છે એ જોતાં આપણને દેખાઈ આવે છે કે દેશ દિવસે દિવસે ખાડે જઈ રહ્યું છે। પહેલાં ગોરોના ગુલામ હતું, હવે આ કાળાઓના ગુલામ થઈ ગયા છીએ। ગોરાના ગુલામમાંથી તો ભગતસિંહે આપણને આઝાદ કરાવ્યા, પરંતુ આમાંથી આઝાદ કરાવવા માટે ઘેર ઘેર ભગતસિંહની જરૂર છે। જય હિન્દ, જય ભારત। પાલિકા દ્વારા પુષ્પાંજલિ કરવામાં નથી આવી। પાલિકા દ્વારા પુષ્પાંજલિ ક્યારેય કોઈ પણ શહીદ હોય કે કોઈ પણ એવા નેતા હોય જે લોકો નથી, અથવા તો ભારતીય જનતા પાર્ટીના નથી, કોંગ્રેસના કે કોઈ અલગ પક્ષથી છે, તેમની કોઈ દિવસ કરવામાં આવતી નથી। તે લોકો ફક્ત અને ફક્ત તેમના ભાજપના જીવતા લોકો જે હજુ જીવી રહ્યા છે એવા લોકોની જ ફૂલહાર સાથે જાણે શ્રદ્ધાંજલિ કરતા હોય અને એક ઉત્સવ મનાવતા હોય, તેમને જીવતાને શ્રદ્ધાંજલિ આપે તેમાંનું છે આ ભારતીય જનતા પાર્ટી। આજે વીર ભગતસિંહ જે ખરેખર દેશ માટે એક બહુ મોટું નામ છે, જેણે પોતાનું જીવ બલિદાન કરી દીધો, એવા વ્યક્તિત્વ માટે કોર્પોરેશન કે ભારતીય જનતા પાર્ટી પાસે સમય નથી કે એમના આજે જન્મદિવસના દિવસે એમની મૂર્ત પર એક ફૂલહાર ચડાવે અને તેમને લઈ અને દેશભક્તિના ખોટી ખોટી વાતો કરી અને લોકોને ગુમરાહ ન કરે તેવી અમારી આશા છે।